બહુ મસ્ત લાગે બરાબર. ચાલ ફોટો પાડું ખાલી. લઈ લે મા હાથા લેતો બધું. હું તો ના કહું નહીં, તું મા હાથા લેતો તો કશું ના ખાવું. આખું ને પાવાગઢ ફરીને આવ્યા બરાબર. આખું પાવાગઢ એમ ભમરગોળ આવી લેવાનું મન થાય ત્યારે જ ને શું થાય. કેટલા પૂરી જાય પહેલાં ખાલી મેલેડીનું હોય ઉના તારું પાપા પતી કહેવાય ને અહીંયા છે ને આજે ભમરગોળા અહીં આ છે ભમરગોળા મેલેડી મંદિર. તો પાવાગઢ ફરીને આવ્યા પાવાગઢ અને આ દેખાય બધું જો ને નાના છોકરા જેવડ્યા નાના છોકરા જેવડ્યા આવી ગયા. સારું આ ભાઈ એટલે બની જાઉં. બોલો હેડા તમારે શું લેવાનું હે લાવો ભાઈ 10,000 પહેલાં આખી દુકાન મળી જશે. નહીં મળે ભાઈ દુકાન ના મળે. પૈસા બધું આવે થઈ જઈશું. હા તો ને બગો શું ખરા ચોમાસામાં કાંઈ થાય બરફ ખાવાને કહે મને બરાબર. બરફ ના ખવાય પણ આપણે ખવડાવી ગયા. પૂછો કેટલા રહ્યો પૂછો બરાબર. ના હું પૂછજો ચાલ એ વધારે તમામ બરફ ખવાય. અચ્છા પૂછ જાય પેપર તેનું પૂછ જાય. દાદા પૂછ જાય જાના પેપર બસ કરા લઈ લેતા. ગાઈસ માતાનું મંદિર ભમરગોળા છે. ભમરગોળા બરાબર. આ ભમરગોળા મેલી માતાનું મંદિર અમારા ઘરનું મંદિર કહેવાય કારણ કે રોજ આવવાનું મારે બરાબર. ગાઈસ ખરા ચોમાસામાં અહીંયા બરફ ખાય બરાબર. મોડી જાય ને ત્યાં દવાખાના બ્લસ લેવલ જતાં અમારે છે નહીં. ચલો 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 કાંઈ છે ને ભમરગોળા આવે ને તો બરફ ખાવા આવજો. 10 રૂપિયા બહુ મસ્ત બનાવવા હે. 10 રૂપિયા ચાલુ થાય ને એટલે આવજો બરફ ખાવા બરાબર. અમે તો આવીએ રોજ ના રોજ નહીં એક જ ખાવા નાખી દીધું બરાબર. ભમરગોળા આવો આ મંદિરની જોડે આર્યુ મંદિર અને આરે બરફની લારી આવજો બરાબર ખાવા. અમે તો આવીએ હે આજે આવ્યા પણ આવજો મસ્ત બનાવવા હે કાકા. ખાવાનો મારે તારે હા બસ એમ બરાબર. આ તો લેવાની વાત તો નહીં મતલબ હે મેરા શું કહે છે બરફ લીધો એમ બહુ મસ્ત. આ ચીબરી માટે આપણે આપણા ઘેર તો આવા દર્શનમાં બધું નાખતા નહીં નહીં ખાલી બરફ એકલો લાલ દે. હા રાખી દે કઈ બેહન જગ્યા નહીં. ઊભું ઊભું તમારે ખાવું પડશે બરાબર. હા બરફ કાંઈ જોરદાર બરફ બનાવ્યો છે એના માટે. આવીને જઈને ખાધે બરાબર. જે મીઠું ન હોય એ નોય મીઠું નોય. મિત્રો આપણે વિડીયોમાં આવીશું હા કેવું નહીં. આપણે વિડીયો બનાવીએ પા કાંઈ છે ને 10 રૂપિયા બરફ ને લઈ આલે પણ એકલી ખાઈ મને હાલતી નહીં આવી ગયા. કશો વાત લઈ ગયા આપણે ગાઈસ. જય માતાજી. આપણે આવ્યા છે ભમરગોળા આજે મેલની બતાએ ગાઈસ. આ છે ને તળાવ છે 999 વીઘાનું બરાબર. 4 માતાઓ એક જ રાતમાં ખોદી કાઢેલું. આપણા એ તો ના થાય બાપા એ માતાઓ જ કરી શકે. બાકી જે છે ઘેર કારણ કે ભૂખ જબર લાગી છે અને તડપી લાગે છે ગરમી લાગે છે. પવન આવતો નથી વરસાદ આવતો નથી. આવા હતા જોરદાર રીતે આવી જાય નહીં આવતા હપું તો નહીં આવતો. એટલે અમારા મેડમ થાકી ગયા છે એટલે અમે જઈશું ઘરે. નહીં સાવલે જઈશું. સાવલે કશું ખાશું યાર ભૂખ લાગી છે બરાબર. ચલો મળીએ થોડીક વાર રેન બરાબર. ચલો ખાવાના શોખીન હોય તો નંદેશ્રી આવી શકો છો જોરદાર બરાબર. જસમા મંચુરિયન અમે આવીએ રોજ ખાવા. મને બહુ ભાવે મને મંચુરિયન બહુ ભાવે મસ્ત બનાવે બરાબર. તો ખાવું હોય તો આવી જજો. હે નંદેશ્રી ચોકડી હા નંદેશ્રી ચોકડી આવી બરાબર. હવે તો ખાઈએ તમે આવી જજો. ચલો બાય. બહુ મસ્ત લાગે બરાબર. ચાલ ફોટો પાડું ખાલી. અમે ને આજે પછી ભમરગોળા આવ્યા. આ મંદિર છે ને ગાય અમારા કેવું ખબર કેવું મંદિર અમારા ઘરનું મંદિર હોય ને એવું
બીજા ઘેર મંદિરે પૂજા કરે ખબર રોજ અમારા આ મંદિરે એવું અમારું ઘરનું મંદિર પોતાનું મંદિર હોય ને એવું લાગે છે એટલે અમારે રોજ આવવાનું થાય આગળ અને હે ને ગાય છે એક વસ્તુ બધા મય હે ને મસ્ત પૂજા કરે છે માતાની બોલાવે છે બરાબર ચલો બતાવો અંદર બરાબર જોરદાર કરે ને નારા બકરા છે ને દેખાય ને જો અહીંયા આગળ છે ને બાધા કરે છે માતાની દેખાતું તો નહીં પણ શું કરું ચલો ના જાય ને આજે તને તો કોઈ રખતું નહીં બધા આપણા નો છે બધા છેડે છેડે ફરાય જો હે ફોટો પાડીએ આપણે બરાબર ના ના ફોટો પાડવાનો નહીં તો જવાનું ના હારે પડીશ ઓ મસ્ત બાલા કાલિયા એક્શન લાઈસ કેમેરા એક્શન જય માતાજી તમે ભમરગળા તો ખાસા બધા આપા છે ને ભમરગળા તો ખાસા બધા આવ્યા છે ના નહીં દર રવિવારે આવતા છે દર મંગળવારે આવતા છે ના નહીં પણ આ તળાવે આવતા છે આ તળાવ છે ને 999 કેળું તળાવ એ આવતા છે પણ આ તળાવનું નામ કોને ખબર છે જેને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો કોમેન્ટ આવે તો પર્સનલ મેસેજ કરી દેજો આપણે પર્સનલ જવાબ આપીશું બરાબર મેસેજમાં તને ના ખબર હોય મને ખબર છે તો કોને કોને આ તળાવનું નામ ખબર છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરાબર બાકી મંદિર તો આપણે દીપા છે ભમરગોળા માતાનું મેલની માતાનું પણ આ તળાવનું નામ ભાગ્યે જ કોઈને ખબર હશે બરાબર જેને ખબર હોય કોમેન્ટમાં કહી દેજો કે આ તળાવનું નામ શું છે બરાબર ચલો જય માતાજી જય મેલડીમાં બોલો તમારે કશું જય માતાજી ચલો